મેથી પારા, જેને બનાવવા ખૂબ જ સરળ છે અને ઘઉંના લોટમાંથી કોઈપણ પ્રકારના સાટાને બનાવ્યા કે ચોપડ્યા વગર એકદમ સહેલી રીતે ઘરની જ વસ્તુમાંથી બનેલા મેથી પારા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। ચા સાથે સવારે સાંજે નાસ્તામાં કે બાળકોને નાસ્તામાં પણ આપી શકાય તેવા મેથી પારા ખૂબ જ ફટાફટ બની જાય છે। તેને બનાવવા માટે મેં અહીં લીધો છે 2 કપ જેટલો ઘઉંનો લોટ, ઝીણો રોટલીનો જે આપણે લઈએ છીએ તેમાં મેં નાખ્યા છે 2 ચમચી ભરી ચણાનો લોટ અને 2 ચમચી રવો, જે ઝીણો રવો આવે છે તે લીધો છે। મોટો હોય તો તમે તેને મિક્સરમાં પીસી લઈ શકો। અડધી ચમચી જીરું, અડધી ચમચી તીખાનો પાવડર, અડધી ચમચી મીઠું, અડધાથી ઓછી ચમચી લાલ મરચું અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ સાથે અડધી ચમચી હળદર કલર માટે અને 1 થી 1.5 ચમચી જેટલી સૂકી મેથી, કસૂરી મેથીનો ઉપયોગ કર્યો છે। અહીં તમારે આ રીતે તેમાં મોણ ઉમેરવાનું છે। મોણ એકદમ મુઠ્ઠીભર્યું ઉમેરવાનું છે। મેં અહીં 2 થી 3 ચમચા જેટલું મોણ લીધું છે। તમે આ રીતે મુઠ્ઠીવાળી જોઈ શકો છો। તો આ રીતે બરોબર પરફેક્ટ મોણ થઈ જશે તમે જો મુઠ્ઠીભર્યું મોણ આપશો તો। હવે ધીમે ધીમે પાણી ઉમેરી લોટને કઠણ એવો બાંધવાનો છે। તેની માટે મેં તે જ કપના માપનું, જે કપના માપથી આપણે લોટ લીધો છે તે જ કપના માપથી અહીં પાણી લીધું છે અને સરસ કઠણ એવો લોટ બાંધી લીધો છે। આપણે લગભગ ગુજરાતીઓ ભાખરી બનાવતા હોય તેવો મેં અહીં કઠણ લોટ રાખ્યો છે। બહુ નરમ પણ ન રાખવો અને વણી ન શકાય તેવો કડક પણ ન રાખવો। તો 1 કપની અંદર મારે આ રીતે 2 ચમચા જેટલું પાણી વધી ગયું છે, તળિયે થોડુંક પાણી વધ્યું છે અને 1 ચમચી ઉપરથી તેલ ઉમેરી આ રીતે મસળી અને ઢાંકણ ઢાંકી તેને 15 થી 20 મિનિટ માટે કૂણવવા માટે રાખી દેશું। તો તમે 2 કપની જગ્યાએ 2 નાની વાટકીનું માપ પણ લોટમાં લઈ શકો, એ રીતે પણ તમે માપ રાખી શકો। કોઈ પણ માપથી તમે બનાવી શકો અને ગમે તેટલી પૂરી કે આ પારા તમે કોઈ પણ શેપમાં તમે બનાવી શકો। અહીં મેં આ રીતે પારાના શેપમાં બનાવ્યા છે। અને હા, અત્યાર સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી અવનવી રેસીપી જોવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી વિડીયો મૂકતાની સાથે જ તમને નોટિફિકેશન મળતા રહે। તો આ રીતે આપણે તેના લુવા કરી અને બહુ મીડિયમ એવી પાતળી રોટલી વણવાની છે। બહુ જાડી પણ નહીં અને સાવ પાતળી પણ નહીં, આ રીતે। અહીં તમે જો મેથીની કડવાશ પસંદ ન હોય તો તમે તેની જગ્યાએ તલનો 2 ચમચી તલનો પણ ઉપયોગ કરી શકો, સફેદ તલનો, અથવા તો તમે અહીં અજમા અને શેકેલા જીરાનો પાવડર પણ ઉપયોગમાં લઈ શકો। તમને જે પસંદ હોય ટેસ્ટ તે રીતે। પરંતુ આ મેથી પારા, મેથીના સ્વાદથી તમે ચા, કોફી કે દૂધ સાથે બહુ જ મજા આવે છે નાસ્તામાં આ રીતે। તો તમે જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને આ રીતે બનાવી અને તમારે કેવી બનીને એ કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો। તો આ રીતે તેને મેં ડાયમંડ શેપમાં કટ કર્યા છે। તમે મિની સમોસાના શેપમાં પણ આ રીતે તમે પૂરી બનાવી શકો। લેયર્સવાળી બનાવવી હોય તો સાટાનો ઉપયોગ કરી લેયર્સવાળી પણ તમે બનાવી શકો, અથવા તો પૂરીની જેમ, ચાટપૂરીની જેમ તમે કોઈ પણ શેપમાં તમે આ મેથી પારા બનાવી શકો। તો આ રીતે એકદમ એટ્રેક્ટિવ લાગે છે, જોવામાં પણ સરસ લાગે છે અને બાળકોને પણ મજા આવે છે અને ચા સાથે તો એક નાનો નાનો બાઈટ આનો ખૂબ જ મજા આવે, બહુ ટેસ્ટી લાગે। મને તો પર્સનલી ચા સાથે પસંદ છે। તો જે ચા ન પીતા હોય તે કોફી કે ગળ્યા દૂધ સાથે પણ તેને લઈ શકે। તો નાસ્તા માટે પરફેક્ટ અને સૌથી મોટી વાત કે બહુ જ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો અહીં મેં તળવા માટે તેલ રાખી દીધું છે, બધા જ પારા વણી અને કટ કરી તૈયાર કરી લીધા છે। તો આ રીતે ધીમે રહી પારો ઉપર આવે એટલે આપણું પરફેક્ટ ગરમ તેલ છે। તો મીડિયમ ગેસ અથવા તો ધીમો ગેસ કરી બધા જ પારા જેટલા સમય તેટલા એકવારમાં ઉમેરી અને આ રીતે ફેરવતા ફેરવતા આપણે તેને એકદમ કલર બદલાય ત્યાં સુધી થવા દઈશું। તો એકદમ ધીમે ધીમે કરવાનું છે, કારણ કે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે। તમે ફક્ત મેંદામાંથી અથવા તો અડધો ઘઉં અને અડધો મેંદો એ રીતે પણ લઈ શકો, પરંતુ અહીં એકલા ઘઉંના લોટના છે માટે મેં તેની સાથે
રવો અને ચણાનો લોટ ક્રિસ્પીનેસ આવે માટે ઉમેર્યો છે. તમે જો એકલા મેંદામાંથી બનાવો તો કંઈ પણ ઉમેરવાની જરૂર નથી, પરંતુ હેલ્ધી બને અને ટેસ્ટી બને એ ધ્યાનમાં રાખી આ રીતે મિક્સ કરી ચણાનો લોટ અને રવો ઉમેરી આ રીતે લોટ બાંધેલો છે. તો આ રીતે કલર બદલાય એટલે તેને તેલની તારી અને બધા જ પારા કાઢી લેવાય. તો છે ને, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા. તો આ રીતે આપણે ધીમે ધીમે બધા જ પારાને તળી લઈશું અને બહુ શાંતિથી તળવાના. તો 10થી 15 મિનિટની અંદર જ તમે ડબ્બો ભરી અને ઘઉંના લોટનો નવો નાસ્તો તૈયાર કરી શકો. આ નાસ્તો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને તમને પસંદ આવ્યો હોય તો લાઈક અચૂકથી કરજો. સાથે આપણે ઉપરથી છાંટવા માટે એક મસાલો બનાવશું. તેની માટે મેં અહીં લીધું છે લાલ મરચું, હિંગ, મીઠું અને થોડું એવું ધાણા જીરું. તમે શેકેલાના જીરાનો પાવડર પણ લઈ શકો અને થોડી તીખાની ભૂકી પણ ઉમેરી શકો, પરંતુ ફક્ત આટલું ઉમેરશો ને તો પણ એકદમ ચટપટા એવા આપણા બનશે પારા. ઉપરથી જરૂર આ મસાલો ઉમેરવો. બહુ સાદો એવો મસાલો છે પણ તેનો ટેસ્ટ છે એ બહુ જબરદસ્ત આવતો હોય છે. તો બધો જ મસાલો મેં અહીં ઉપયોગમાં લઈ લીધો છે અને અવાજ પણ તમે જોઈ શકો છો. બહુ સરસ એવા બન્યા છે અને અહીં મેં બધો જ મસાલો ઉપયોગમાં લઈ લીધો છે. સાઈડમાં કાઢેલી સ્ટીક પણ મેં આ રીતે સાથે જ તળી લીધી છે. તેને પણ આપણે ખાઈ લઈશું. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ફરી એકવાર વિડીયોને જરૂરથી લાઈક કરજો. મળીએ નવી રેસીપી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.